નમસ્કાર. આજે હું બનાવું છું ઉપવાસમાં ખવાય એવું શક્કરિયાનું શાક, જે ઘરમાં નાના મોટા બધાને ભાવશે. તો એના માટે મેં સૌપ્રથમ 300 ગ્રામ જેટલા શક્કરિયા લઈ લીધા છે અને એના સરસ નાના નાના ટુકડા કરી લીધા છે. અને બીજી તરફ મેં કુકર મૂકી દીધું છે. કુકરમાં ઓઇલ એડ કરી દીધું છે. ઓઇલ આપણે જેવું ખાતા હોય એ મુજબ એડ કરવાનું છે. અને ઓઇલ થોડું ગરમ થાય એટલે એમાં અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું, ચપટી હિંગ, હળદર પાવડર અને જે શક્કરિયા સમારીને રાખ્યા છે સરસ ધોઈને એ એડ કરી દીધા છે. વજનમાં 300 ગ્રામ જેટલા છે. હવે એમાં ધાણા જીરું પાવડર, સ્વાદ અનુસાર મીઠું, લાલ મરચું, થોડો ગરમ મસાલો, આ બધું જ એડ કરી દીધું છે. અને 1 વાડકી જેટલું પાણી એડ કરી દીધું છે. શક્કરિયા, પાણી અને મસાલાને સરસ રીતે મિક્સ કરી લીધા છે. હવે ગોળ નાખ્યો છે, કેમ કે ખાટું મીઠું શાક બનાવું છું. અને જો તમને ના ભાવતું હોય તો તમે ગોળ સ્કીપ પણ કરી શકો છો. તો આ રીતે બધું જ મિક્સ કરી અને ઢાંકણ ઢાંકી દેવાનું છે અને ફક્ત 1 સીટી આવવા દેવાની છે. અને 1 સીટી થઈ જાય ત્યારે પ્રેશરને રિલીઝ થવા દેવાનું છે. અને દેખો તો તૈયાર છે શક્કરિયાનું ખૂબ જ ટેસ્ટી અને ચટાકેદાર શાક. હવે ચેક કરી લેવાનું છે તો સરસ આ રીતે ચડી ગયું છે. ફક્ત 1 સીટીમાં, કેમ કે શક્કરિયા પોચા હોય છે એટલે જલ્દી ચડી જતા હોય છે. હવે અડધું લીંબુ નાખ્યું છે, લીંબુનો રસ નાખ્યો છે. અને ધાણા, તો ગોળ પણ નાખ્યો છે અને લીંબુ પણ નાખ્યું છે, એટલે ખાટું મીઠું ગુજરાતી શાક તૈયાર થઈ ગયું છે. દોસ્તો, મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, મારા વિડીયોને શેર કરો, લાઈક કોમેન્ટ કરો. અને તમે પણ આ રીતે શક્કરિયાનું શાક બનાવો.